સાવધાન, ડ્રેગનનો નવો આકાશી ખેલ હવે ભારતીય નિવૃત્ત લશ્કરી અધિકારીઓ છે ચીનના નિશાને. યસ, આર્ટિકલ લખવાના બહાને જાસૂસીની જાળ ફેલાવી છે અને ચીની એજન્સીઓ સોશિયલ મીડિયા પર આ બાબતે ખૂબ સક્રિય હોવાની જાણકારી છે. રિટાયર્ડ ઓફિસર્સને લાલચ આપીને સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ચીન. ભારત અને ચીન વચ્ચેના સરહદી તણાવ વચ્ચે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીન હવે ભારતીય નિવૃત્ત લશ્કરી અધિકારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. આ કોઈ હથિયારોની લડાઈ નથી, પણ આ માહિતીની લડાઈ છે, ઇન્ફોર્મેશન વોરફેર. ચીની જાસૂસી સંસ્થાઓ નિવૃત્ત સૈન્ય અધિકારીઓને આર્ટિકલ લખવાના બહાને સંપર્ક કરી રહી છે અને તેમની પાસેથી વ્યૂહાત્મક માહિતી કઢાવવાનો પ્રયાસ કરી રહી છે. તો આ આખી હની ટ્રેપ જેવી ડિજિટલ જાળ શું છે તેની મારે તમને આજે વાત કરવી છે. ભારતીય સંરક્ષણ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીઓએ એક ગંભીર એલર્ટ જાહેર કર્યું છે. ચીન હવે ભારતીય નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પાસેથી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મેળવવા માટે નવા પેંતરાજમાં આવી રહ્યું છે. સવાલ એ છે કે તો તેનો ટાર્ગેટ કોણ છે? ખાસ કરીને એવા રિટાયર્ડ ઓફિસર્સ જે સંરક્ષણ, વ્યૂહાત્મક બાબતો અથવા તો ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. ચીની જાસૂસો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ કરીને લિંક્ડઇન પર નકલી પ્રોફાઇલ બનાવી આવા અધિકારીઓનો સંપર્ક કરે છે. તેમને આંતરરાષ્ટ્રીય મેગેઝીન અથવા થિંક ટેન્ક માટે આર્ટિકલ લખવાની ઓફર કરે છે. બદલામાં મોટી રકમ, તેને ડોલરમાં પેમેન્ટની પણ લાલચ અપાય છે. શરૂઆતમાં સામાન્ય વિષયો પર આર્ટિકલ લખાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે અધિકારીઓ સાથે મિત્રતા કેળવીને ભારતીય સેનાની મૂવમેન્ટ, વ્યૂહાત્મક લોકેશન્સ અને હથિયારોની ક્ષમતા વિશે પણ પૂછવામાં આવે છે. તો આવી એજન્સીઓની એડવાઇઝરી છે કે તેનાથી તમે કેવી રીતે બચી શકો આ પ્રકારે જો તમારો અપ્રોચ થાય. અજાણી વિદેશી સંસ્થાઓ તરફથી મળતી આર્ટિકલ કે કન્સલ્ટન્સીની ઓફરથી ખાસ તો સાવધાન રહેવું. સોશિયલ મીડિયા પર પોતાની જૂની સર્વિસ કે હોદ્દાની વિગતો શેર કરવામાં સાવચેતી રાખવી. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ઓફર મળે તો તુરંત સત્તાવાળાઓને, સત્તાધારીઓને, નેતાઓને, અધિકારીઓને જાણ કરો. ચીનનો આ નવો માહિતી યુદ્ધનો જે ખેલ છે તે ભારત માટે ચિંતાનો વિષય છે. સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ દેશની સુરક્ષાની જવાબદારી ખતમ નથી થતી અને આ જ વાતનો ફાયદો ચીન ઉઠાવવા માંગે છે. આ બાબતે માત્ર અધિકારીઓ જ નહીં, પણ તમામ જાગૃત નાગરિકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર સાવધાન રહેવાની જરૂર છે.